હા, તો મને એક અપર્યાપ્તા કરણ અને અપર્યાપ્તો એવો જે લબ્ધિ વાળો હોય એનું કોઈ લોકો સમજાવી શકશો? જે આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે તમને શું ખબર પડી? તો અવનીબેન ને છોડી દો, પછી અનિતાબેન ને છોડી દો, એની સિવાયના કોઈ લોકો નવા હો તો તમે સમજાવી શકો કે કયા જીવો કરણ અપર્યાપ્તામાં આવે કે કયા જીવો લબ્ધિ અપર્યાપ્તામાં આવે? તમે તમારી રીતે જે તમે સમજ્યા હો તે તમે એક્સપ્લેન કરી શકો છો, બોલો. બધાએ ટ્રાય કરવાની, તો તમારું શું છે ક્લિયર થઈ જાય. બોલો. માં જેમ આવે ત્યારે તમે કીધું કે 9 લાખ જીવો હોય છે, તો પર્યાપ્તા તો લખાવીને આવે છે નામકર્મ હિસાબે, પણ એક જ આગળ વધે તો એ લબ્ધિ અપર્યાપ્તા નહીં. હા, લબ્ધિથી એ અપર્યાપ્તા છે કે લબ્ધિથી પર્યાપ્તા છે? એ જીવ જે પછી આગળ વધવાનો છે પર્યાપ્તા છે. હા, બરાબર. હમણાં થોડીક વાર માટે કરણ એટલે કાર્ય ક્રિયાથી હમણાં અપર્યાપ્તા છે, અને થોડીક વારમાં કરણ પર્યાપ્તા થઈ જશે એમ. બરાબર. તો તમે બોલ્યા તો ક્લિયર થયું. એટલે એની માટે આપણી પાસે પર્યાપ્તા નામકર્મ હોવું જરૂરી છે. જ્યારે તમે કર્મગ્રંથ 1 કરશો તો એમાં બધી નામકર્મની પ્રકૃતિ આવશે કે તમારી પાસે આ હોવું જોઈએ. તો હવે તમે હમણાં મૃત્યુ પામો ત્યારે તમારી પાસે પુણ્ય ઓછું હોય તો તમે અપર્યાપ્તપણું મળે, અને પુણ્ય વધુ હોય તો પર્યાપ્તપણું મળે. તો તમને શું જોઈએ છે? તો પુણ્ય તમારે એટલું બચાવીને રાખવું પડશે કે પર્યાપ્તા તરીકે તમે ઉત્પન્ન થાવ. આપણી સાથે જે લોકો થયા હતા 9 લાખ, એ લોકો બધા પાસે પુણ્ય ઓછું, પંચેન્દ્રિય પણ મળ્યું, પણ 1 સેકન્ડ માટે જ અપર્યાપ્તમાં તો ગુજરી ગયા. તો એવાને આપણે શું કરીએ? એવા ભાવ મળે તો આપણે શું કરીશું? એટલે પર્યાપ્તપણું હોવું જોઈએ. પછી પર્યાપ્તપણામાં પંચેન્દ્રિય હોવું જરૂરી છે, કારણ કે એકેન્દ્રિય પણ પર્યાપ્તતા હોય એનાથી શું કરીશું? પંચેન્દ્રિયમાં પણ હવે તિર્યંશ થઈ ગઈ હું, તો તિર્યંશમાં કઈ એટલું બધું આપણને નોલેજ નહીં મળે. તો એની માટે પછી મનુષ્ય થવું જરૂરી. એટલે તમે એક પછી એક કિલ્લા તમારે ઘણા બધા સર કરવાના આવશે, ને બધા માટે તમને પુણ્ય જોઈશે. ત્યારે તમને ખબર પડશે કે પુણ્યની વેલ્યુ શું છે. બરાબર. અને પુણ્ય દરેક ભાવમાં આપણને, તમે જુઓ પંચેન્દ્રિય મનુષ્યો ઘણા બની ગયા છે પણ પુણ્ય ઓછું. તો એ લોકો પાસે, કોઈક પાસે હાથ પગ નથી, અથવા હાથ પગ છે તો ધર્મ નથી, અથવા સારું ઘર નથી, અથવા સારો પરિવાર નથી. એટલે ઘણી વસ્તુઓ આપણને પુણ્યના પ્રભાવે મળે છે. એટલે પુણ્ય પણ હમણાં તો આપણને જોઈશે. એટલે આપણું જીવ વિચાર પૂરું થાય ને એના પછી આ પુણ્યને ભણવા માટે આપણને 9 તત્વ શીખવા જરૂરી છે. તો 9 તત્વમાં આપણને ખબર પડે કે પુણ્યથી હું હવે શું કરી શકું, પાપ કરીશ તો શું કરીશ, મને શું ફળ મળશે. તો એની માટે એને પછી આવશે 9 તત્વ. ચલો આપણે આપણું હમણાં પાછું જીવ વિચાર ઉપર આવીએ. ખેચરની જે ગાથા છે 22 એ આપણે જોઈ. તો ખે એટલે આકાશ, ખ એટલે ખગોળ, ખગોળ એટલે આકાશ. તો ચર એટલે ખગોળ, આકાશમાં ચરનારા, ફરનારા. તો કયા છે? ખયરા. એમાં 2 જીવ છે, રોમયા અને પક્ષી. તો એટલે શું? પક્ષી એટલે પાંખ, તો રોમ એટલે રૂવાટી, તો રૂવાટી વાળી પાંખ વાળા. અને બીજું છે ચમય પક્ષી, ચમય એટલે ચામડાની પાંખ વાળા. બરાબર. 2 પાંખ છે, રૂવાટી અને ચામડું. પછી અહીંયા લખી છે ય પાયડા ચેવ, ચ એટલે અને, એ પ્રમાણે એવ. તો રૂવાટીની પાંખવાળા એટલે કે રોમ પક્ષી અને ચમય પક્ષી, અને ચ પાછળ લખેલું છે એટલે કે અને. નીચેની લાઈનમાં લખ્યું છે નર લોઘાઓ, નર એટલે મનુષ્ય. તો મનુષ્ય લોકોની બાહી, બાહી એટલે બહાર, બહાર કેવા છે? તો કે છે ઉઘાડેલી પાંખ વાળા એવા જ રહે છે. સમૂહ પક્ષી, ઉઘાડેલી પાંખ વાળા. અને વિયય પક્ષી, વિયય એટલે બીડેલી, બીડેલી પાંખ એટલે બંધ. જેમ તમે કાગડાને હમણાં જોયું હશે કે બેઠો હોય ત્યારે આમ પાંખ હોય, પણ એને ઉડવું હોય ત્યારે આમ આખી ફેલાય. તો એ ખુલેલી પાંખ છે. ખુલેલી અને બીડેલી, બીડેલી એટલે બોડીમાં નોર્મલી જોઈન્ટ થઈ જાય, આપણને ખબર ન પડે કે એની પાંખો છે એમ.
તો અહીંયા આપણને લખે છે કે ખેચર, ગુજરાતી રીડ કરી છે નીચે, તો બે પ્રકારના છે. રૂંવાટીની પાંખવાળા, એને રોમચ કહેવાય. પોપટ, મેના, કબૂતર. અને ચામડાની પાંખવાળા કે જે ચરમચ કહેવાય, જેવી રીતે કે ચામાચીડિયું. તમે પોપટને હાથ લગાડ્યું હશે ક્યારેક, અને મેના, કબૂતર જે પાંજરામાં આપણે પૂરીએ છીએ, તો સોફ્ટ હોય છે એમની રૂંવાટીની પાંખવાળા. અને ચામાચીડિયા વગેરેને આપણે નથી કરતા, તો એ લોકો ચામડાની પાંખ એટલે શું, એકદમ મજબૂત. તો મનુષ્ય લોકમાં એટલે કે અડીદ્વીપમાં રહેલા પક્ષીઓ બેસે ત્યારે એમની પાંખ ભીડાયેલી હોય છે અને આકાશમાં ઉડે ત્યારે ખુલ્લી હોય છે. આ આપણે બધાએ જોયું છે. પછી એ કબૂતર હોય, કાગડો હોય, કોઈ પણ મનુષ્ય લોકની બહાર શું છે, તો કે છે મનુષ્ય લોકની બહાર એટલે કે અડીદ્વીપ છે. આપણે ખબર છે એક વખત સર્કલ દોરીને મેં બતાડ્યું હતું તમને પાર્લામાં બોર્ડ ઉપર. પહેલો દ્વીપ, બીજો દ્વીપ. દ્વીપ એટલે આપણા પાછળ લવણ સમુદ્ર દોર્યું હતું, અને પછી ગાતકી ખંડ, પુષ્કર દ્વીપ, આ અડીદ્વીપ કહેવાય. અડીદ્વીપની બહાર પણ ઘણા સર્કલ્સ છે. તો કેટલા સર્કલ છે, તો મનુષ્ય જેટલા દુનિયામાં છે, આ દુનિયામાં કેટલા મનુષ્યો છે એટલા સર્કલ્સ આ દ્વીપ સમુદ્રો છે. તો આ અડીદ્વીપની બહાર પણ પક્ષીઓ છે, મનુષ્ય નથી. મનુષ્ય ખાલી આ અડીદ્વીપ. તો એ પક્ષીઓ કેવા છે, તો અહીંયા લખ્યું છે મનુષ્ય લોકની બહાર બેડાયેલી પાંખવાળા જીવો. એટલે એ લોકો બેસતા, ચાલતા કે ઉડતા બેડાયેલી જ હોય, આમ ખોલે નહીં પાંખ, આમ ખુલ્લી ન હોય, બેડાયેલી જ હોય. અને ખુલ્લી પાંખવાળા પક્ષીઓ બેસતા, ચાલતા કે ઉડતા ખુલ્લી પાંખવાળા હોય, એટલે એ લોકો પાસે બે ન હોય. ખુલ્લી છે તો ખુલ્લી જ છે, લોકો બંધ ન કરે. અને જેની બંધ છે એ લોકોની બંધ જ છે, એ લોકો ખોલે નહીં. પણ આપણી ત્યાં અડી લોકમાં બેસે ત્યારે બંધ કરી દે, ચણતા હોય ને ત્યારે બંધ હોય, અને ઉડવું હોય ત્યારે ફેલાવે. તો બહાર અડીદ્વીપની એવું નથી, ખુલ્લી વાળા ખુલ્લી અને બંધ વાળા બંધ. તો આ બધાને ખબર પડી ખેચરમાં. અહીંયા પણ છે આવા પક્ષીઓ અને બહાર પણ છે. તો બહાર જે છે એ લોકો બીડાયેલા અને ખુલ્લા ખુલ્લા. અને આપણી ત્યાં બીડાયેલી, અમુક ટાઈમ એ લોકોની બીડાયેલી હોય, અમુક ટાઈમ એ લોકોની ખુલ્લી હોય. બરાબર, આ ખ્યાલ આવ્યું બધાને? જાઓ આગળ. કઈને પૂછવું છે? નહીં? ઓકે. તો આપણે ટોટલ 3 જોયા. આપણે ફરીથી એક વખત લઈએ. તિર્યંચ પંચેન્દ્રિયમાં પહેલું આપણે લીધું જલચર, પાણીમાં રહેનારા જીવો. પછી આપણે લીધું સ્થલચર, જમીન ઉપર. પણ એના 3 ભાગ હતા જમીન પર રહેનારાના. એક 4 પગથી ચાલે, ગાય, ભેંસ વગેરે 4 પગ હોવા જોઈએ. પછી એક છે પેટથી ચાલે, ઉર પરિસર્પ. અને એક છે ભુજાથી ચાલે. તો હાથ, આગળના 2 હાથ હોય, તો એ ભુજાથી ચાલનારા. તો એવા તમે ફોટોસ પણ બતાડ્યા છે કે એ લોકોના એ 4 પગ નથી. એ જે ફોટો છે જુઓ, સાઈઝ અલગ અલગ છે. ભેંસના 4 પગ ઇક્વલ છે, પણ ભુજ પરિસર્પના તમને દેખાશે 4, પણ આગળના હોય એ લેન્થમાં નાના અથવા મોટા હોય પાછળ કરતા. તો એ લોકોને એટલા માટે એને હાથ કહ્યા છે, એમને પગ નથી કહ્યા. તો તમે એવી રીતે ભુજ પરિસર્પને જોઈ શકો છો. અને ખેચર એટલે પક્ષીઓનો બાજુમાં ફોટો છે તમને, બીડાયેલા છે અને ચરમચ છે, ખુલ્લું છે. તો બીડાયેલા અને ખુલ્લા અહીંયા આપણી તે બંને હોઈ શકે છે. તો એના નીચે આપણે પછી એનું ભેદ જોઈશું, પણ પહેલા આપણે 23મી ગાથા લઈ. હા, કોઈ કંઈક પૂછતું તું, હું સમજાવતી ત્યારે. કોને પૂછવું તું? માઈક. હા, બોલો. મારે પૂછવું હતું કે તમે કીધું પુણ્ય ભેગું કરવું જોઈએ. તો પુણ્ય ભેગું એટલે આપણી પાસે પુણ્ય એટલે ધર્મ કે પછી સારા કર્મ પુણ્ય ભેગું કરવા માટે? પુણ્ય ભેગું કરવું, આ ધર્મ છે ને એ નિર્જરા માટે છે. અને પુણ્ય ભેગા કરવા માટે એટલે તમે જે ધાર્મિક ક્રિયાઓ કરો છો, શુભ ક્રિયાઓ કરો ને, ત્યાં તમને આવશે કે પુણ્ય કેવી રીતે બંધાય. તો કોઈકને તમે અનાજ આપ્યું, ખાવાનું આપ્યું, પીવાનું આપ્યું, તો તમારું પુણ્ય ભેગું થાય. બરાબર. પણ એનાથી આત્મા ઉપર સંસ્કાર જે પડે ને, એ તમારો ધર્મ થાય. કર્મ એ તમે આ કર્યું, પાણી પીવાનું આપવાનું કામ કર્યું, પણ હવે હું તમને પાણી આપું છું, પણ મારા વેવાણ છું એટલે આપું છું. તો ક્રિયા તો થઈ, કર્મ તો થયું, પણ આત્મા ઉપર શુભ ભાવ નથી.
જો તમે મારા વેવાણ ન હોત તો હું ના આપત, તમે મારા દુશ્મન છો તો હું ના આપત. તો ધર્મ એટલે શું કે તમે આત્મા છો ને આત્મામાં જ્યારે સારા સંસ્કાર પડે તો એને ધર્મ કહેવાય. તો નહીં આ મારો સાધર્મિક છે તો સાધર્મિકને આપવું જ જોઈએ, મને ભલે ન મળે તો પણ એને આપવું જ જોઈએ. જો આવો શુભ ભાવ આવે શુભ તો એ ધર્મ કહેવાય. અને શુભ ભાવ ના આવે અશુભ ભાવ સાથે પણ કર્મ થઈ શકે એમ. કર્મ શુભમાં પણ થાય અશુભમાં પણ થાય તો એનાથી પુણ્ય અને પાપ બંધાય. પણ ધર્મથી શું થાય, બાંધેલા કર્મોની નિર્જરા થાય, એટલે કે તમારા બંધાયેલા કર્મો તૂટી જાય. તૂટી જાય એટલે કર્મ જ ન બચે તો તમારો મોક્ષ થઈ જાય એમ. એટલે તમે જે સ્ટેજમાં હો એ પ્રમાણેનો ધર્મ અલગ હોય. દાખલા તરીકે તમે સાંભળ્યું હશે મારે પત્ની ધર્મ નિભાવવાનો છે, તો કેમ નિભાવવાનો છે? હું પત્ની છું એટલે નિભાવવાનો છે. માતા ધર્મ, તો માતા તરીકેના કર્તવ્ય નિભાવો તો એ ધર્મ થયો. પણ જો શુભ ભાવથી કરો તમે તો એ તમારો સંસ્કાર બને. તમે શુભ ભાવથી ન કરો, દાખલા તરીકે તમે હમણાં સાડી પહેરો છો તો એ શુભ ભાવથી નથી પહેરતા, તો એ નેક્સ્ટ ભાવમાં જશો પહેલા દિવસે તમને યાદ આવશે કેવી રીતે સાડી પહેરવાની. હમણાંના ભાવના 40 વર્ષનો સંસ્કાર છે તમારો તો પણ તમે ભૂલી જશો. તો એની માટે તો હજી ઘણું ઘટ્ટ હોવું જોઈએ ત્યારે એ આત્મા સાથે એકદમ ફિટ બેસે. અને આપણે કેવું એક દિવસનું બચ્ચું એને ગોળ ચટાડો મોઢું જુઓ કેવું દેખાય છે, તો એનો અનંત ભાવનો એ સંસ્કાર છે કે નહીં. કોઈ મીઠું ખવડાવે તો મોઢું ખસવાનું ને કોઈ ભૂખ લાગે તો રડવાનું. તો એ કે કોણે શીખવાડ્યું એક દિવસના બચ્ચાને? તો એને આવડે છે. તો આત્મામાં એ સંસ્કાર લઈને આવ્યું છે. તો એમ સારા સંસ્કાર મને હવે પછીના દરેક ભાવમાં લઈ જ જવા છે. તો એની માટે જે તમે મહેનત કરો એ તમારો ધર્મ બને છે, આત્માનો ધર્મ. તમે પત્ની ધર્મ કરો છો, પુત્રી ધર્મ કરો છો, માતા ધર્મ કરો છો, પણ આપણે આત્મા છીએ અને આત્મા પ્રત્યેની જે ફરજો છે ને એ ભૂલી જઈએ છે અને આત્મધર્મ ભૂલી જઈએ છે. એટલે આત્મામાં મારે એવરીડે ઘણા સારા સંસ્કાર નાખવાના છે. શુભ મનને પણ એવું ટ્રેન કરવાનું છે. તો કારણ કે મન મને બીજા ભાવમાં ખરાબ વિચાર તો મનમાં આવશે ને પછી મોઢાથી આવશે ને પછી પાપ કાયાથી આવે. પેલા પાપ મનમાં આવે પછી મોઢા પર અને પછી કાયા. તો મારે પેલા મનમાં જ ના આવે એવું મારા મનને ટ્રેન કરવું પડશે. હમણાં છે ને આપણે હજી કઈ બોડીથી કરીએ કે ના કરીએ, મનમાં એક સેકન્ડમાં અશુભ વિચાર આવી છે. તો એ તમારું કેટલું ક્લીનિંગ છે ને એ તમારે આ ભાવમાં બેસીને એની સફાઈ કરવાની છે કે ના ગમે એટલે પ્રભુને જો કાનમાં ખીલા ટોકાયા સામે માટે અશુભ ભાવ આવ્યો નહીં આવે. અને આપણને કોઈ ખાલી જોશે કઈ શબ્દ એક બોલશે ઊંધો તો એટલે આપણા સંસ્કારો કેવા અને એમના કેવા, એટલે આપણે એ સ્ટેજ ઉપર પહોંચવાનું છે. તો ધીરે ધીરે મહેનત કરવાની છે એમ. તો તમે છે ને બધાની સાથે મૈત્રી ભાવ રાખો ને. જેની સાથે મિત્રતા હશે ને એ તમને કઈ કહેશે તો તમને એટલું ખરાબ નહીં લાગે, પણ જે તમારા દુશ્મન હશે એ તમને કઈ નહીં કહેશે ને ખાલી જોશે પણ ને તો પણ તમને શું થશે? ખરાબ ભાવ થશે. એટલે પ્રભુ પહેલા શું કરે છે? સવી જીવ કરું શાસન. બધા સાથે પહેલા તો મૈત્રી ભાવ, પછી પૃથ્વી કાય હોય, અપકાય હોય, મનુષ્ય હોય, મારા ગામનો હોય, મારા ગામનો ન હોય, બધા સાથે પહેલા મૈત્રી કરશો ને તો તમારા શુભ ભાવો આવવાનું શરૂ થાય. બાકી તમે કહો કે આ મારા ગામનો નથી તો પછી તમારો અશુભ ભાવ પછી ત્યાંથી આવવાની પોસિબિલિટી છે એમ. એટલે આપણે કન્ડિશન મૂકી કે બધાની અંદર મારા જેવો આત્મા છે એવું તમે જો માનો તો પછી તમને શુભ વિચાર આવી શકે, નહીં તો પછી શુભ આવવાની ચાન્સીસ ઓછા છે. પણ હવે આપણે કહીએ કે સાધર્મિક ને રોજ આપણને એક જમાડવું જોઈએ, તો સાધર્મિક રોજ મળવા પોસિબલ ન હોય. ભક્તિમાં ઘણા પ્રકાર છે. ભક્તિ હા એટલે આપણે ભક્તિ કરવા પણ એ ન પોસિબલ હોય તો આપણે બીજા કાસ્ટના કે બીજાને કરીએ તો એમાં બી પુણ્ય બંધાય એમ ના. એટલે એટલું ના બંધાય જેટલું જે સાધર્મિક ને કરો ને. હવે સાધર્મિક એટલે સહધર્મી, એટલે કે જે નૌકાર ગણે છે એ, અને અન્ય ધર્મી છે એને તમે એટલું જ કરો. પણ એ ખાઈ પીને આપણા જેવા જીવદયાના પરિણામ એની અંદર છે કે નહીં. તમે એને પૈસા આપ્યા તો પૈસાથી એ નોનવેજ નહીં લે અથવા તો બીજા માટે શું કરશે કે નહીં કરે. અને જો પાપમાં એટલે શરીર મજબૂત થશે ખાઈ પીને અને પાપનું કાર્ય કરશે તો આપણા જૈનોને તમે કેટલું પણ કરો પણ ગાયને મારવા કૂતરાને મારવા તો નહીં જ જાય.
તો એટલા માટે અહીંયા પુણ્ય ચડી જાય છે એમ સહધર્મી. એ પછી અન્ય ધર્મનો હોય, એની અંદર જીવદયાના પરિણામ હોય, તો પછી એને સહધર્મી કહેવાય. ભલે જૈનમાં નથી છે. સહધર્મી એટલે હું જેવો જીવદયાનો ધર્મ પાળું છું એવો ધર્મી એમ. પછી એ જૈનો પણ કોઈ કસાઈ હોય તો એને પછી સાધર્મિક ન કહેવાય એમ. અચ્છા. હા, તો ત્યાં ઓછું પુણ્ય મળે. જો રોટલી આપો છો તમે, દેરાસરમાં લઈ ગયા, અલગ પુણ્ય. તમે તીર્થંકરને આપી, તમે આચાર્યને આપી, તમે નોર્મલ સાધુને આપી, તમે સાધર્મિકને આપી, તમે કામવાળીને આપી, તો બધામાં તમને અલગ અલગ પુણ્ય મળે. દાખલા તરીકે મેં કરોડપતિને એક વસ્તુ આપી, એવી જ તમે એક લખપતિને આપી, એવી જ તમે એક હજારપતિને આપી, તો એ રિટર્નમાં તમને કેટલું આપશે? તમારા ઘરે એનો વાટકો ગયો તો એ હજારપતિ વાળો કરોડ આપી શકશે તમને કે એની પાસે છે એમાંથી જ આપશે? તો ત્યાં બટ ઓબ્વિયસલી કે પુણ્ય તો ઓછું જ બંધાવાનું છે, કારણ કે આપી જ ઓછું શકવાનો છે. અને તીર્થંકર કેટલું આપી શકવાના છે, આચાર્ય ભગવાન કેટલું આપી શકવાના છે? જો એક રોટલી ખાઈ અને ગચ્છાધિપતિને તમે આપો તો એ ગચ્છાધિપતિ આખા ગચ્છનો વિકાસ કરે, તો એમાં તમને કેટલું પુણ્ય મળે? અને એક સાધુ હોય એ એક જણને સુધારે તો એમાં તમને કેટલો મળે? એક સાધર્મિકને તમે આપો એટલે પછી ના નથી કે કામવાળીને નહીં આપો, પણ એ તમને રિટર્નમાં કેટલું આપી શકે? તો એમ તરતમતા આવી જાય. સુપાત્ર જેટલું ઊંચું હોય એટલું તમને બેનિફિટ વધુ મળે. અને એ જ લાફો તમે નાના બાળકને મારો, કામવાળીને મારો અને પીએમ ને મારો, તીર્થંકરને મારો, તો લાફો મારવાની પ્રવૃત્તિ એક જ, પણ રિઝલ્ટ તમને અલગ અલગ મળશે. તો એવી રીતે અહીંયા પુણ્યમાં પણ 9 તત્વમાં આવશે કે પુણ્ય અલગ અલગ બને. એટલે આપણે કહીએ છીએ કે 7 ક્ષેત્રમાં વધુ કરો કે ત્યાંથી તમને રિટર્ન આવવાનું ચાન્સીસ વધુ છે. જો ઘણા લોકો કરે છે હોસ્પિટલમાં, પણ શાસ્ત્રમાં મનાય છે. અનાથ આશ્રમમાં, નોર્મલ જે સ્કૂલ એજ્યુકેશન, શાસ્ત્રમાં મનાઈ શા માટે છે કે એ લોકો પોતાના કર્મ ભોગવી રહ્યા છે. હવે તમે જઈ અને હેલ્પ કરો તો તમને એ લોકોએ કીધું નથી, બરાબર? એટલે તમે ગયા અને એ જે અસતા ભોગવી રહ્યો છે એમાં તમે ફ્રૂટ આપ્યું. હવે એ ફ્રૂટ આપીને સારો થયો, સારો થઈને શું છે તમને ખબર છે? કે જઈને પાપ કરશે કે પુણ્ય કરશે કે ધર્મ કરશે નથી ખબર. તો તમે એને અધર્મ કરવામાં સહાય કરો તો તમને રિઝલ્ટમાં શું મળે? હવે એટલે એ બધું ચેક કરવું પડે. એટલે આપણને ખબર નથી હોસ્પિટલમાં કેવા લોકો, કઈ સ્ટેજના, એની હાલત શું છે. હા, તમારી કામવાળી કે છે કે ભાભી મેરે કો ચાહીએ, મેરા હસબન્ડ બીમાર હૈ, એને કીધું માટે તમારું આપવાનું કર્તવ્ય છે. ત્યાં કોઈએ કીધું નથી, તો કીધું નથી એવા પાસે જશો તો જૈન દર્શન કહેશે એવા લોકો કેટલા બધા છે, તમે કેટલાને પહોંચી વળશો? ક્યારે તમારો ધર્મ પૂરો થશે કરવાનો, આપવાનો ક્યારે પૂરું થશે? એનો પાપ તો ઉદયમાં છે. તો પાપ જ્યાં સુધી પુણ્યમાં કન્વર્ટ નહીં થાય ત્યાં સુધી એને આપવું જ પડશે. તમારી શક્તિ છે એટલા સમય સુધી આપવાની નથી તો તમે શું કરશો? એટલે કીધું કે ત્યાં આપવાની જરૂર નથી. કયા અપેક્ષાએ કીધું? કે એ લોકોએ કીધું નથી અને એ લોકો કર્મ ભોગે. તો તમારે નવકાર સંભળાવો ને તો એ પણ તમે આપ્યું. તમે સાધન નવકાર એક સંભળાવી તો ધર્મ આપ્યું, ધર્મ આપ્યું એટલે કર્મ તૂટ્યા, કર્મ તૂટ્યા તો એ જલ્દીથી સારો થઈ જશે. તો એને તમારા ખાવા પીવાની જરૂર જ નથી. પણ પાછું એને ઊંધું નહીં લેવાનું કે કામવાળીને જરૂર છે તો ચાલ હું તને નવકાર આપું છું, પારુલબેને કીધું તું, હવે હું પૈસા નથી આપતી. તો ત્યાં પછી માંગે છે તો આપવાનું છે. તો બંને વ્યવહારના નિશ્ચયને બંને શીખવું પડે. અને આપણને તમે હવે અનાથ આશ્રમમાં આપો છો, તમે સ્કૂલમાં આપો છો, સ્કૂલમાં એ લોકો શું શીખવાડે કે બધું આ પૃથ્વી ગોળ છે. આપણા જૈનિઝમથી જેટલું વિરુદ્ધ છે તો તમે એને પૃષ્ટિ આપ, તો વીર વચનથી વિરુદ્ધ ગયા તો પણ તમને દોષ લાગે. તો જ્યાં વીર વચનનું છે ત્યાં તમે આપી શકો, પણ નથી તો પછી તમારે સંભાળીને. હા, કોઈ કામવાળી કે મારો હવે દીકરાને ભણવું છે, જરૂરી છે, તો તમે આપ્યું, એ અલગ વસ્તુ છે. એને માંગ્યું એટલે તમને એટલો દોષ ન લાગે. પણ તમે વગર માંગ્યા આપો અને રિઝલ્ટની પરવા ન કરો, ત્યાંથી લોકો હેપી થઈ, ખુશ થઈ અને પાપ જો વધારે કરે તો એ પછી બધું તમારા ખાતામાં જાય પાપ એમ. તમે લોહી આપો છો, લોહી કોને જાય છે ખબર નથી. તમે અંગ દાન કરો છો ખબર નથી, તો પછી તમારી આંખ મેળવીને હવે ઘાતકી બરાબર મરઘા કાપે તો એ કોને પાપ ગયું? પહેલાના જમાનામાં તમારા ઘરે કોઈ બીમાર છે, તમારા ગુરુ માટે તમે આપી શકો,
તમારા સ્વજન માટે આપી શકો, તમારા સાધર્મિક માટે આપી શકો, આંખ આપો, ચામડી આપો, લોહી આપો, કોઈ ના નથી, પણ જ્યાં સુધી આવું ઊભું ન થાય ત્યાં સુધી આપવાની મનાઈ છે. હમણાં જ આવશે આપણને સમૂરચીમ, જે તમે લોહી આપો છો 48 મિનિટમાં એની અંદરથી જીવોત્પત્તિ સ્ટાર્ટ થાય, એ હવે કોના ભાગે ગઈ? એટલે તમારું કોઈ સ્વજન બીમાર છે તો તમારે જો બ્લડ બેંક વાળા કહેશે કે એક ખૂન આપ સામને દો તો હમ લોગ દેતે, તો ત્યાં તમારું કર્તવ્ય આવે છે કે આપવું જ પડશે, આ મારો ભાઈ છે, મારી બેન છે, તો આપવું પડશે. પણ જ્યાં નથી ત્યાં તમે શું કરવા આપો છો? એટલે સ્વાર્થ નથી, એ લોકોના કર્મને ભોગવવા દો. તમે એ કર્મ સત્તામાં દખલગીરી કરી તો એ નથી કરવાની. પણ સાધર્મિક જો કોઈ એવો હોય, હવે જો હું બીમાર છું અથવા મને કોઈ એક પ્રોબ્લેમ છે, મને પૈસાનો છે કે હેલ્થનો છે કે XYZ બીજો કોઈ પ્રોબ્લેમ છે, અને તમે બાજુમાં રહો છો ને તમે સંભાળ ન રાખો, તો હવે મને આવો પ્રોબ્લેમ છે તો મને દેરાસર જવાનું ગમે? આવા પ્રોબ્લેમ સાથે ધર્મ કરવાનું ગમે? નહીં ગમે. તો તમને અતિચારમાં આવે છે કે સાધર્મિકની આપદા ભાંગી ન હોય, એટલે કે પ્રોબ્લેમમાં હેલ્પ ન કરી હોય તો તમને અતિચાર લાગે, કારણ કે એ ધર્મ નથી કરી શકતો, અને એ નથી કરી શકતો અને એની મને કોઈ કાળજી નથી, તો ત્યાં તમને અતિચાર લાગી ગયું. એટલે સાધર્મિક આપણો સુખી હોવો જોઈએ, અને એ સુખી હોય ને તો એ ફરી શકે કે જલસા કરી શકે એની માટે નહીં, એ ધર્મ કરી શકે માટે સુખી હોવો જોઈએ એમ. તો તમારા દીકરાઓને તમે કેટલું આપી જાઓ કે એ ઘર છે તો ચલો હવે એને બીજા દિવસથી તમે ગુજરી ગયા તો એને નવું ઘર લેવાની ચિંતા નથી, તો એ સામાયિક કરી શકશે, પૂજા કરી શકશે. પણ તમે એક પણ રૂપિયો ન મૂકી જાઓ તો એ શું કરે? બીજા દિવસથી કે હવે તો મારે કમાવવું પડશે, મારે ઘર લેવું છે, દુકાન લેવું છે, તો એ ધર્મ નહીં કરે. તો એટલું જ આપવું કે વ્યવસ્થિત ધર્મ કરી શકે, એટલું બધું બી નહીં આપવું કે એટલા બધા જલસા કરે કે હવે તો હું ફોરેન જાઉં, કેટલો બધો પૈસો મૂકી ગયા છે, તો એનાથી એ પાપ કરે. એટલે બધો વિચાર શ્રાવક કરે એમ. તો સાધર્મિક માટે તો 100% કે તમારે 28 છે તો હું શાક લઈ આવું, તમે ઉપવાસ કરો, તમે સામાયિક કરો, પૂજા કરો, હું હેલ્પ કરું. આમ ભક્તિ તમે કોઈ પણ રીતે કરી શકો, પૈસાથી જ કરો, વચનથી પણ કરી શકો, કોઈ કામ કરીને પણ કરી શકો, તનથી પણ કરી શકો, મનથી પણ બધાનું સારું થાય, ધર્મ મળે એવા શુભ ભાવ પણ કરી શકો, એ પણ તમે ભક્તિ કરી. એટલે જમાડવાનું એટલું જ નથી, હા જમાડવાનું પણ છે એમ. ક્લિયર થયું? એટલે જે બી સવાલ આવે ને પૂછશો તો વધારે ક્લિયર થશે. ચલો આપણે ગાથા નંબર 23 ઉપર જઈએ. સવ્વે જલ એટલે કે સર્વ જલચર, થલ અહીંયા સ નથી, લોપ થઈ ગયો છે, થલ એટલે સ્થળ તમારે વાંચવાનું. સ્થલચર, ખયરા એટલે ખેચર, આકાશમાં ઉડનારા. આ બધા જીવો કેવા છે? તો એમના બે પ્રકાર છે, સમુચ્છિમા અને ગભ્ભયા. સમુચ્છિમ અને ગર્ભજ એમ બે પ્રકારના છે. તો અહીંયા જો ઓલું નહીં આવ્યું સૂક્ષ્મ અને બાદ, એક ઇન્દ્રિયમાં, આ પંચેન્દ્રિય છે. બરાબર, બધાને ખ્યાલ આવ્યું? એટલે પંચેન્દ્રિયમાં શું આવ્યું કે એ લોકો સમૂર્છિમ તરીકે ઉત્પન્ન થાય અથવા તો ગર્ભજ, દુહા, દુ એટલે બે પ્રકારના છે પંચેન્દ્રિય. તો કયા? સમૂર્છિમ અને ગર્ભજ. તો હવે એમાં શું હોય એ નીચેની લાઈનમાં લખ્યું છે. હવે નીચેની જે લાઈન છે એ મનુષ્યની સ્ટાર્ટ થાય છે, એટલે એને હમણાં આપણે લેતા નથી. આપણે ખાલી આ લાઈન પહેલી વાંચી અને એનો નીચેનો જે અર્થ છે એ આપણે વાંચી કે આ પાંચે પ્રકારના જીવોના બે ભેદ છે. સમૂર્છિમ કોને કહેવાય એની ડેફિનેશન વાંચું છું. જે જીવો ગર્ભ વગર અર્થાત જીવોને ઉત્પન્ન થવાની યોની પ્રાપ્ત થતાની સાથે જ ત્યાં પંચેન્દ્રિય તિર્યંચ રૂપે ઉત્પન્ન થાય તે સમૂર્છિમ જીવો કહેવાય. દાખલા તરીકે વરસાદ પડતા તરત ઉત્પન્ન થઈ જતા દેડકા વગેરે. હવે આપણે સમૂર્છિમ જીવો જોઈએ, કોને કહેવાય? તો સમૂર્છિમ જીવોમાં માતા પિતાનું મિલન થવું જરૂરી નથી, એટલે કે ગર્ભ નથી. તો કેવી રીતે થાય? તો આપણે બોલીએ છીએ ને 7 લાખ પૃથ્વીકાય 7 લાખ અપકાય, જે બોલીએ છીએ તો આપણે બોલીએ છીએ કે આ યોની છે, 84 લાખ યોની. તો યોની માટેની ડેફિનેશન છે
યોનિ એટલે ઉત્પન્ન થવાનું સ્થાન. યોનિ એટલે ઉત્પન્ન, જીવોને ઉત્પન્ન થવાનું સ્થાન. દાખલા તરીકે હવે ઉત્પન્ન થવાનું સ્થાન એટલું તમે લખ્યું, તો સમૂર્છિમમાં કેવું છે કે અમુક ટાઈપની ગરમી હવા, અમુક ટાઈપની માટી, એ બંનેનું મિલન થાય તો એવામાં એ અમુક જીવો ઉત્પન્ન થઈ શકે. દાખલા તરીકે તમે રૂમને લોક કરી ગયા અને 3 મહિના નથી, કચ્છમાં નથી, તો તમે જ્યારે રૂમ ખોલશો 3 મહિના પછી, તો એ રૂમમાં અમુક ટાઈપના જીવો, નાના નાના કે મોટા, એની ઉત્પત્તિ થઈ ગઈ. તો આ જીવો ક્યાંથી ઉત્પન્ન થયા? તમે તો રોક બંધ કર્યું હતું, તો કોઈ ત્યાં માતા કે પિતા તો હતું નહીં. તો એ લોકો માટે જે તમારા રૂમમાં ગરમાટો મળ્યો, હવાનો જે ટેમ્પરેચર હતું અથવા જેવી માટી હતી, તો એ બંનેનું જે મિલન થયું, તો એનાથી એક યોનિ ઉત્પન્ન થઈ. યોનિ એટલે કે એ જીવો માટે આ યોનિ ઉત્પન્ન થવા માટે જરૂરી હતી. દાખલા તરીકે જેમ બહાર તમે જોશો તો સ્નેલ્સ હમણાં ઘણી બધી હશે, અળસિયા ઘણા બધા હશે. તો અળસિયા હમણાં કેમ આવ્યા? તો એમને જે માટી, જે હવા અને જે પાણી, એનું જે ટેમ્પરેચર અથવા તો જે મિલન જોઈતું હતું ઉત્પન્ન થવા માટે, એ હમણાં પોસિબલ થયું. તો એમના માટે ઉત્પન્ન થવાની યોનિ બની ગઈ. તો એ સમૂર્છિમ જીવો એટલે કે માતા પિતાના મિલન વગર, ગર્ભ વગર, એમ જ હવા, પાણી અને માટીનું જે કોમ્બિનેશન થાય, ગરમ હોય, ઘણી વખત ઠંડા પ્રદેશમાં ઉત્પન્ન થાય, તો એ લોકો માટે એવી યોનિ હોય. તમે જોશો ને તો ઠંડા પ્રદેશમાં જે કૂતરા વગેરે હશે ને, એમની રૂવાટી હશે, મોટી મોટી હશે, સફેદ. જોઈ છે? બધા ડોગ્સ ને હોય કે એલિફન્ટ્સ, કઈ પણ ત્યાંનું જે એનિમલ્સ હશે ને, એમને તો કેમ છે? તો એ લોકોને એવી યોનિ કેમ મળી છે? ઠંડીથી રક્ષણ માટે. બરાબર, એ લોકો જ્યાં ઉત્પન્ન થયા છે ત્યાં. તો અહીંયા તમે જોશો તો એવું નહીં ઉત્પન્ન થાય. અહીંયાના ટેમ્પરેચર, તમે સાઉથ આફ્રિકા જશો તો ત્યાંના માણસો તમે જોજો કેવા છે, ભલે ગર્ભ જ છે, પણ એક પ્રકારની યોનિની વાત કરી રહી છું કે ત્યાંના જીવો ત્યાંની ગરમીમાં અલગ ઉત્પન્ન થશે, અહીંયા ઠંડીમાં અલગ થશે. અહીંયાના ટેમ્પરેચર, તમે રાજસ્થાન સાઈડ જાઓ, તમે કેલકટા સાઈડ જાઓ, તમે આસામ સાઈડ જાઓ, બધા માખી મચ્છર થોડાક અલગ જાતના મળશે. કેમ અલગ મળશે? એ જગ્યાની યોનિ એવી છે, એ જગ્યા પર ટેમ્પરેચર એવું છે, પાણી એવું છે. તો એ લોકો, દાખલા તરીકે એક એવા પણ દેડકા છે કે સમજો કે એની ડેડ બોડી છે, એની ડેડ બોડી, મરી ગયેલો છે દેડકો, અને એ ડેડ બોડી તડકામાં સુકાઈ ગઈ 4 દિવસ તડકો હતો, પણ 5મા દિવસે એના ઉપર વરસાદ પડ્યો, 5th ડે. તો એ 5th ડે એના જે મરેલું જે બોડી હતું, એને જે પાણી મળ્યું, આજુબાજુ જે માટી હતી, તો એમાંથી હજારો દેડકા ઉત્પન્ન થઈ છે. તો આ કેવી રીતે પોસિબલ થયું? એ તો મરી ગયો હતો, એ કોઈ જીવને જન્મ આપી શકે એવું નથી, પણ એની જે બોડી હતી એમાં જે વેસ્ટ મટીરિયલ હતું, એ પ્લસ પાણી પ્લસ જે ટેમ્પરેચર, એ મળી અને એક યોનિ બની કે એ યોનિમાં હજારો જીવો ઉત્પન્ન થઈ ગયા. તમે કચ્છમાં જશો તો લાઇટ વાળા જીવડા, અમુક ટાઈપની ટેમ્પરેચર બહુ ઠંડી હોય, બહુ ગરમી હોય, તો એ કેમ ઉત્પન્ન થયા? તો એવી યોનિ એ વખતે બની ગઈ. તો એ યોનિમાં એ લોકો ઉત્પન્ન થઈ શકે. તો આવા એ લોકો જીવોને કહેવાય સમૂર્છિમ. મૂર્છા એટલે કે એ લોકો આમ જુઓ તો એ લોકોમાં માઇન્ડ નથી, બહુ માઇન્ડ નથી, એટલે વિચાર નહીં કરી શકે કે હું જીવ છું. પણ તે છતાં પણ અહીંયા પંચેન્દ્રિયની વાત છે, એટલે આ દેડકા વગેરે ને 5 ઇન્દ્રિય છે, નાક પણ છે, કાન પણ છે, આંખ પણ છે, મોઢું પણ છે. તો એવા જીવોને સમર્છિમ જીવ કહે છે. અને નીચે જે ગર્ભ જ છે, તે જીવો ગર્ભથી ઉત્પન્ન થનારા છે. તો એટલે આપણે જે 5 જોયા, અહીંયા નીચે લખ્યું, તિર્યંક પંચેન્દ્રિયના જે તમે ભેદ જોયા, એ 10 કેમ થયા? આપણે તો 5 જ જોયા હતા. 5માં કયા જોયા હતા? સ્થલચર 3, જલચર અને ખેચર 5 જોયા હતા. તો અહીંયા કહે છે કે આ 5માં કોઈક જીવો સમૂર્છિમ છે અને કોઈક જીવો ગર્ભજ છે. અને માટે નીચે જે ટેબલ છે એમાં તમને 20 મળશે. હવે જો કેવી રીતે 10 અને થાય છે અને 20 થાય છે, પછી બધાના પર્યાપ્તા અને અપર્યાપ્તા,
એ બધા પર્યાપ્તા લો અને બધાના અપર્યાપ્તા કરો તો એ જે 10 થયા હતા એ પર્યાપ્તા અને 10 એમના અપર્યાપ્તા, એવી રીતે તમારા 20 થાય. બરાબર. તો અહીંયા તમને એક લાઈન લખેલી છે કે તિર્યંચ પંચેન્દ્રિયના સ્થાનો ત્રણેય લોકમાં છે. ઉધ્વ લોકમાં મેરુ પર્વત ઉપર 900 યોજન ઊંચે પાંડુક વન છે, એ વનની વાવડીઓમાં. પછી તિર્યંચ પંચેન્દ્રિયના સ્થાન છે તિર્છા લોકમાં અસંખ્ય દ્વીપો સમુદ્રમાં. તિર્યંચ પંચેન્દ્રિય છે ને અધોલોકમાં 900 યોજન થી ઊંડા ભાગવાળા જળાશય સમુદ્રોમાં પણ તિર્યંચ પંચેન્દ્રિય છે. તો એ અપેક્ષાએ ત્રણેય લોકમાં છે. જો હવે આ વાક્યને સમજવા માટે એક લાઈન તમને સમજાવું. મેં પહેલા કીધી હતી જ્યારે આપણે જ્યોગ્રાફી કર્યું હતું ત્યારે કે આ મિડલ લાઈન છે, એની ઉપર 7 રાજ્ય છે, એની નીચે 7 રાજ્ય છે. તો 7 રાજ નરક આપણે જોઈ લીધી અને દેવલોક પણ હોય તો આપણું મનુષ્ય લોક ક્યાં ગયું, આપણે ક્યાં રહીએ? એટલે આપણે લોકોએ શું કર્યું, ઉપરથી 900 યોજન લીધા અને નીચેથી 900 યોજન લીધા. એટલે આપણું જે લોક છે મનુષ્ય લોક એ 1800 યોજન નું છે. ઉપર 900, નીચે 900. તો આ 1800 છોડી અને જો મેરુ પર્વત ઉપર છે એની ટોચ ઉપર કોઈ પક્ષી હોય તો એ પછી મનુષ્ય લોકમાં ન કહેવાય, એ ક્યાં કહેવાય? ઉધ્વલોક, એટલે કે અપર લોકમાં છે. અને જે નીચે વાવડીઓ છે આપણી એ 900 યોજન ની નીચે હોય, સમજો એનો ખાડો આમ હોય આમ, તો 900 યોજન ની નીચે થઈ ગયો એનો ખાડો, ને એમાં કોઈ જલચર પ્રાણી હોય તો પછી એને 900 યોજન ની નીચે છે તો પછી અધોલોક કેવું પડે. તો એમ પ્રાણીઓ ત્રણેય લોકમાં છે, ઉપર પણ છે, મિડલમાં પણ છે અને નીચે પણ છે. પણ આમ જુઓ તો ખાલી મનુષ્ય લોક એટલે કે તિર્છા લોકમાં જ છે. દેવલોકમાં કોઈ તિર્યંચ નથી, નારકીમાં પણ કોઈ તિર્યંચ નથી. પણ તે છતાંય શાસ્ત્રમાં વાક્ય છે કે ત્રણેય લોકમાં છે. તો તમે એમ નહીં સમજતા કે દેવલોકમાં છે અને નીચે છે. એટલે આ વાત ક્લિયર કરું છું. દેવલોકમાં જે તમને એનિમલ્સ દેખાય છે કે તિર્યંચો દેખાય છે એ કોઈ તિર્યંચ નથી. આપણા જેવા લોકો જે દેવ બને, અને દેવની કેટેગરી હવે થોડી વાર પછી આવશે તો એમાં આવશે કે એક પ્રકારના દેવો છે કે જેમને ત્યાં જન્મે, એ કેટેગરીમાં તમે જો બોર્ન થાવ તો તમારે દેવલોકમાં એનિમલ્સ બનવું પડે. કે ઇન્દ્ર મહારાજાને આજે હાથી પર બેસવું છે તો હાથી બનવું પડે, ઇન્દ્ર મહારાજાને ઘોડા ઉપર બેસવું છે તો તમને ઘોડા બનવું પડે. એને આભિયોગિક દેવ કહેવાય. તો એવા દેવો છે પણ સ્પેશિયલી હાથી ત્યાં બોર્ન થાય નહીં. એટલે આ તિર્યંચો કોઈ દેવલોકમાં પણ નહીં અને નીચે નારકોમાં પણ નહીં. એ બધા નારકી જ છે અને ઉપર બધા દેવો જ છે. મનુષ્ય અને તિર્યંચો મિડલમાં જ છે. પણ તે છતાં શાસ્ત્રમાં વાત આવે છે કે ત્રણેય લોકમાં છે. તો કઈ અપેક્ષાએ આવે છે કે આ થોડુંક પોર્શન ઉપર જે મેરુ પર્વત નું છે થોડુંક ટચ થાય છે 900 યોજન ની બહાર, કારણ કે 1 લાખ યોજન નું છે ને મેરુ પર્વત. તો 1 લાખ યોજન નું ટોચ છે એ ઉપરના લોકમાં પહોંચી ગઈ. એટલે મેરુ પર્વત પણ અપેક્ષાએ ત્રણેય લોકમાં કીધું, પણ આમ સ્પેશિયલી આખો નથી ત્રણેય લોકમાં. એનું અપર પોર્શન ઉપરના લોકમાં છે, મિડલ પોર્શન અને ડાઉન પોર્શન એ અધોલોકમાં જાય છે. 1000 યોજન જ છે પણ છે, તો એટલા માટે એને આપણે અધોલોક કહીશું. 1000 યોજન છે તો 900 મનુષ્યમાં આવી ગયું, પણ 100 યોજન જેટલું તો એ અધોલોકમાં જ ગણાય. એટલા માટે આપણે મેરુ પર્વત પણ ત્રણેય લોકમાં છે એમ કેવું પડે. અને હવે તમે બોલવાની ટ્રાય કરશો તિર્યંચ નો 20 ભેદનું કોષ્ટક. તો જુઓ, સૌથી પહેલા જલચર છે તો તમારે બોલવું હોય ઈઝી રીતે તો જલચર. પછી એમાં જુઓ સમૂર્છિમ પર્યાપ્તા, તો સમૂર્છિમ નું અપર્યાપ્તા બીજો નંબર લઈ લીધો. પછી ત્રીજો નંબરમાં જો જલચરમાં હવે ગર્ભજ લીધું તો ગર્ભજમાં પણ પર્યાપ્તા અપર્યાપ્તા લઈ લીધું, એટલે 4 પૂરા થયા. હવે જલચર પછી તમે શું લેશો, તમને જે લેવું હોય. સમજો તમે સ્થળચર લો છો, એમાં ચતુષ્પદ પહેલા હતું તો ચતુષ્પદમાં તમારે સમૂર્છિમ અને ગર્ભજ બંને લઈ લીધા. પછી તમે 9મા નંબર પર આવશો તો હવે ઉર પરિસર્પને તમે લેશો તો એમાં પણ સમૂર્છિમ અને નીચે ગર્ભજ આવી ગયા અને એમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા આવી ગયા. પછીની લાઈનમાં તમે ભુજ પરિસર્પને જોશો તો ઉપરની લાઈનમાં તમે જોશો તો 5 જ કેટેગરી છે. જોયું બધાય? જલચર, પછી ચતુષ્પદ, ઉર પરિસર્પ, ભુજ પરિસર્પ અને ખેચર. પછી એને તમારે સમૂર્છિમ લગાડવાનું, એને તમારે ગર્ભજ લગાડવાનું અને પર્યાપ્તા લગાડવાનું અને અપર્યાપ્તા લગાડવાનું.
તો આવી રીતે એક એક જે કેટેગરી છે એના 4 ભાગ થશે એટલે 4 પંચા 20. તો બધાને ખ્યાલ આવ્યો 20 કેવી રીતે થયા? ઉપરની એક ફર્સ્ટ લાઈન છે ને બધાની, એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું કે આપણે 5 ભાગ શીખ્યા છે. અને પછી બધામાં સમૂરછીમ સમૂરછીમ અને ગર્ભજ ગર્ભજ, પર્યાપ્તા અપર્યાપ્તા પર્યાપ્તા અપર્યાપ્ત. તો ખ્યાલ આવ્યું? કોઈને ખ્યાલ ના આવ્યું તો તમે પૂછી શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે મનુષ્ય કરીશું અને એની માટે થોડીક મને ડ્રોઈંગ જોઈશે. આજે હોમવર્ક આપું છું. આપણે ત્યારે 15 કર્મભૂમિ ડ્રો કરી હતી. તો તમારે એક સર્કલ બનાવવાનું છે, ઉપર ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને વચ્ચે મહાવિદ્ય. આ એક પેજ ઉપર લખવાનું કર્મભૂમિ, બીજા પેજ ઉપર દોરવાની છે અકર્મભૂમિ. તો આ જે 3 ક્ષેત્ર છે ભરત, ઐરાવત અને મહાવિદ્ય, એની વચ્ચે વચ્ચે 2 પટ્ટા અકર્મભૂમિના બનાવવાના છે. હું એક ફોટો જોઈએ તો ગ્રુપ ઉપર નાખી દઈશ. તો એ ગ્રુપ ઉપર તમારે 30 અકર્મ ભૂમિનો ફોટો બનાવવાનો છે. 30 અકર્મ કેવી રીતે થશે? કારણ કે તમે ભરત બનાવશો, પછી લવણ સમુદ્ર બનાવશો અને એના પછી ઘાતકી બનાવશો. તો આ ભરત છે તો લવણ સમુદ્રમાં નહીં બનાવવાનું ભરત, પણ પછી ઘાતકીમાં 2 સાઈડ થશે. પછી કાળો સમુદ્રમાં નહીં બનાવવાનું, અને પછી તમે પુષ્કર દ્વીપ છે એમાં આ બાજુ અને આ બાજુ, એટલે ટોટલ તમારા 5 ભરત થવા જોઈએ, 5 મહાવિદ્ય થવા જોઈએ અને 5 તમારા ઐરાવત થવા જોઈએ. તો આ 15 કર્મભૂમિ. અને અકર્મભૂમિમાં તમારે આ 15 કર્મભૂમિને છોડી દો તો ભરત અને મહાવિદ્યની વચ્ચે 2 અકર્મભૂમિના પટ્ટા છે. તો એ તમારે બંને સાઈડ ઘાતકી અને પુષ્કરમાં તમારે એક્સટેન્ડ કરવાના છે. તો આવી રીતે મને બધાના 2 ડ્રોઈંગ, તમારું જીવ વિચાર વાળું જે ગ્રુપ છે તમારું દોરાઈ જાય તો તમે કલરફુલ દોરજો અને મને ફોટો મોકલજો. આજથી જ બનાવવાનું સ્ટાર્ટ કરજો તો 8 દિવસમાં જે લોકોને નથી આવડતું એ લોકો પણ બનાવી શકે. તો જ આપણે મનુષ્યને સારી રીતે સમજી શકીશું. જે નાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જેનમ જેતિ શાસનમ. બોલો અનિતાબેન, બોલવું છે કઈ? માઈક ઓન છે. બેન, તમે કીધું ને અત્યારે કે 14 રાજલોક 18 લાખ યોજનનો છે. 18 યોજન છે, 1800 યોજન. હા, 1800 યોજનનો છે એટલે 900 યોજન આપણે ઉદ્વ અને અધો લોક થાય. હા, અને આપણે લોકમાં છીએ તો આપણો આટલો આપણી જે જગ્યા છે ને એ કેટલો ભાગ? આપણે અહીંયા પગ રાખ્યું છે ત્યાંથી ઉપર 900 અને પગ રાખ્યું છે એનાથી નીચે 900, એટલું આપણને વર્ડે આપ્યું છે. હા, બસ 1800 એટલું મનુષ્ય લોક કહેવાય. એટલે કે તિર્યંચ લોક, તિરછા લોક, એના ઉપર બધો દેવલોક, એના નીચે બધો નરક લોક. બરાબર. તો અને બીજું કે સમૂરછીમ જીવોનું જે આપણે કીધું કે માટી, પાણી અને એવો ઘરમાં એમને મળે તો એ સમૂરછીમ મીટિંગ કદાચ પૂરી થશે તો તમે લખી લેજો સવાલ, કાં તો મને ફોન કરો હમણાં અને કાં તો નેક્સ્ટ માં પૂછજો. 1 જ મિનિટ છે એટલે કદાચ પૂરું નહીં થાય. ઠીક છે. હા તો હા ભલે. બીજા કોઈને બી કઈ સવાલ હોય તો મીટિંગ પૂરી થાય છે તમે મને ફોન કરી શકો છો ક્લાસ પતે એટલે. બધા શાતામાં રહેજો. આ બી સાતામાં. પ્રવેશ થઈ ગયું તમારી ત્યાં? બાકી છે? 12 તારીખે છે 12 જુલાઈના. ભલે.